નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડ અંતર્ગત પ્રોજેક્શન વ્યૂઝ અંગે તમને માહિતી આપીશ. તો અલગ અલગ પ્રોજેક્શન વિશે આપણે માહિતી મેળવીશું. આ ચાર્ટમાં આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ ટાઈપના પ્રોજેક્શન્સ જે હોય છે તેના વિશે આપેલું છે. પ્રોજેક્શન્સમાં પેરેલલ પ્રોજેક્શન અને પર્સ્પેક્ટિવ પ્રોજેક્શન છે. પેરેલલ પ્રોજેક્શન અને પર્સ્પેક્ટિવ પ્રોજેક્શન ના જે અલગ પાર્ટ પડે છે તે નીચે આપણને દર્શાવ્યા છે. ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડ કે એન્જિનિયરિંગમાં મોસ્ટલી આપણને જે યુઝ થાય છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રોજેક્શન વ્યૂઝ. ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન. પરિચય. કોઈપણ વસ્તુ બનાવવા માટે તેનો આકાર, કદ, આંતરિક રચના વગેરે બાબતો જાણવી જરૂરી છે. શબ્દોમાં આ બાબતોનું વર્ણન કરવું સહેલું નથી. આવું વર્ણન કરવાની એક રીત એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે. આ રીત ઘણી ટૂંકી અને સરળ છે. સામાન્ય રીતે ડ્રોઈંગ એટલે ચિત્ર એવી માન્યતા છે, પરંતુ ચિત્ર તો વસ્તુ માત્ર બહારથી કેવી દેખાય છે તે જ બતાવે છે. તેમાંથી વસ્તુનો આકાર કે કદ બાબતની વિગતો જાણવા મળતી નથી. માત્ર ચિત્રની મદદ વડે તેવી જ વસ્તુ બનાવી શકાતી નથી. એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં લંબ પ્રક્ષેપણના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. વસ્તુને એક સ્થિતિમાં રાખી તેને જુદી જુદી દિશાઓમાંથી જોઈ તેના દેખાવ નિશ્ચિત રીતે દોરવામાં આવે છે. આ દેખાવોમાંથી વસ્તુનો ખરો આકાર, કદ વગેરે મળી શકે છે, જેથી તે બનાવી શકાય છે. અહીં આપણે પિક્ચરમાં જોઈએ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન કઈ રીતે ડ્રો થાય તે બતાવ્યું છે. ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનમાં પ્લાનને નીચે દોરવામાં આવે છે, એલિવેશનને પ્લાનની ઉપર દોરવામાં આવે છે, અને જે સાઈડ વ્યૂ હોય છે તે એલિવેશનની બંને તરફ દોરવામાં આવે છે. આઇસોમેટ્રિક પ્રોજેક્શન. સચિત્ર પ્રક્ષેપણ. આઇસોમેટ્રિક પ્રક્ષેપણ એ સચિત્ર પ્રક્ષેપણનો એક પ્રકાર છે, જેમાં 3 પરિમાણો માત્ર એક દ્રશ્યમાં બતાવ્યા પ્રમાણે છે, પરંતુ તેમના વાસ્તવિક કદ તેમાંથી સીધા જ માપી શકાય છે. આઇસોમેટ્રિક પ્રક્ષેપણ સચિત્ર પ્રક્ષેપણ એક પ્રકાર છે. આઇસોમેટ્રિક પ્રક્ષેપણમાં મુખ્ય 3 ધરી હોય છે, જેમ કે ઊંચાઈની ધરી, લંબાઈની ધરી અને પહોળાઈની ધરી છે. પદાર્થની 3 ધરીને એકબીજા સાથે 120 અંશમાં
120 ડિગ્રીમાં અને 3 પરિમાણમાં લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ સમાન રીતે ત્રણેય હોય છે. આઇસોમેટ્રિક સ્કેલનો ઉપયોગ કરીને ટૂંકા ગાળામાં વિગતવાર ડ્રોઈંગ મેળવી શકાય છે. હવે આપણે ક્વાડ્રન્ટ એટલે કે ચરણ વિશે માહિતી મેળવીશું, જેનો ઉપયોગ આપણને આઇસોમેટ્રિક અને ઓર્થોગ્રાફિક ડ્રોઈંગ બંને દોરવા માટે યુઝફુલ થાય છે. 4 ક્વાડ્રન્ટ એટલે કે 4 ચરણ હોય છે. જે આ એબોવ લખ્યું છે એ આપણું ફર્સ્ટ ચરણ છે. જ્યાં સેકન્ડ લખ્યું છે એ આપણું સેકન્ડ ચરણ છે. થર્ડ ક્વાડ્રન્ટ લખ્યું છે તે આપણું થર્ડ ચરણ છે. ફોર્થ લખ્યું છે તે આપણું ફોર્થ ચરણ છે. આ ચરણમાં આપણે ઓબ્જેક્ટને મૂકીને એનો ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ ક્યાં આવશે તેની માહિતી સરળતાથી મેળવી શકીએ છીએ. પહેલા ચરણમાં ઓબ્જેક્ટને આપણે જ્યારે મૂકીએ છીએ ત્યારે તેનો ફ્રન્ટ વ્યૂ જ્યાં વીપી લખેલું છે ત્યાં એટલે કે વર્ટિકલ પ્લેન ઉપર મળે છે અને તેનો ટોપ વ્યૂ આપણને હોરિઝોન્ટલ પ્લેન એટલે કે જ્યાં HP લખેલું છે ત્યાં મળે છે. થર્ડ ક્વાડ્રન્ટ. હવે થર્ડ ક્વાડ્રન્ટમાં ઓબ્જેક્ટને આપણે જ્યારે મૂકીએ છીએ ત્યારે ઓબ્જેક્ટનું એલિવેશન આપણને વર્ટિકલ પ્લેનમાં XY ધરીની નીચેની તરફ મળે છે અને તેનો જે ટોપ વ્યૂ છે તે આપણને હોરિઝોન્ટલ પ્લેનમાં મળે છે. જે આપણે ધરીને રોટેટ કરીશું તો તેનો જે ટોપ વ્યૂ છે તે ઉપરની તરફ આવી જશે. એન્જિનિયરિંગ ક્ષેત્રે થર્ડ એંગલનો ઉપયોગ વધુ કરવામાં આવે છે, કેમ કે તેમાં આપણને એલિવેશન અને પ્લાન વિશે સારી ડિટેલમાં માહિતી મળી રહે છે. ફોર્થ ક્વાડ્રન્ટ. આ ક્વાડ્રન્ટમાં જ્યારે આપણે ઓબ્જેક્ટને મૂકીશું ત્યારે ઓબ્જેક્ટનું એલિવેશન આપણને વર્ટિકલ પ્લેન પર XY ધરીની નીચેની તરફ મળશે અને તેનો જે પ્લાન છે કે ટોપ વ્યૂ છે તે આપણને હોરિઝોન્ટલ પ્લેન ઉપર મળશે. પરંતુ જ્યારે આપણે ધરીને રોટેટ કરીશું ત્યારે હોરિઝોન્ટલ પ્લેન અને વર્ટિકલ પ્લેન બંને મર્જ થઈ જાય છે. સેમ સેકન્ડ ચરણ અને ફોર્થ ચરણ બંનેમાં સેમ કન્ડિશન થાય છે. તેથી સેકન્ડ અને ફોર્થ ચરણનો ઉપયોગ એન્જિનિયરિંગ ક્ષેત્રે કરવામાં આવતો નથી. આપણે એન્જિનિયરિંગ ક્ષેત્રે વપરાતા પ્રોજેક્શન વિશે માહિતી મેળવી. તમને બધાને સારી રીતે આ વિશે સમજાયું હશે અને હું આપ સૌનો આભાર માનું છું.